મહેસાણામાં જમીન કપાત મુદ્દે ખેડૂતો દ્વારા રણશીંગું ફૂંકવામાં આવ્યું। મહેસાણાના પાંચોટમાં ખેડૂતોની એક મહાસભા યોજાઈ। ખેડૂતોએ સરકારને આંદોલનની સીધી ચીમકી આપી છે। સરકાર સામે આંદોલનનું ખેડૂતોએ એલાન કર્યું। સરકાર દ્વારા 40% કપાતનો નિર્ણય યોગ્ય નથી તેવું ખેડૂતોનું કહેવું છે। તો 40% જમીન કપાતમાં જાય તો ખેડૂતોને મુશ્કેલી ઊભી થાય। લાખવડ, રામપુરા, ડેલા ગામના ખેડૂતોએ તેમને સમર્થન પણ આપ્યું છે, જેમાં આગામી દિવસમાં કલેક્ટર કચેરીએ કૂચ કરાશે। ધારાસભ્ય અને સાંસદને આવેદનપત્ર આપીને આ ખેડૂતો વિરોધ પણ કરશે। સરકારની અંદર આ ગ્રીન ઝોનની અંદર જેમ પોતાની બાપની જમીન હોય એ રીતના અમારા ખેડૂતોને હેરાન કરવાની 45 વર્ષનો કાળો કાયદો એ શું એમની પોતાની બાપ દાદાની આ જમીન છે તે 45 વર્ષ સુધી એમની 45 વર્ષ સુધી ગીરમાં એ લોકો કયા અર્થે રહી હતી, કયો કાયદો છે એ લોકો અમને બતાવી કે 45 વર્ષ સુધી ફક્ત ખેતી થાય ત્યાર સુધી અમારા ખેડૂતના અવસર આવે કે અમારે બીમારી આવે તો અમારે શું કરવાનું, આવી અમારી અનેક સમસ્યા છે। એટલે અમે આ સરકારને ચેતવણી આપીએ છીએ કે ઓનો વહેલી તકે નિર્ણય નહીં કરે તો આ ચૂંટણીમાં પણ અમે બહિષ્કાર કરીશું। પાંચોટ ગામ પાંચોટ મુકામે પાંચોટ નાગરિકો ખેડૂતો દ્વારા આજે અંબાજી માતાના મંદિરમાં એકઠા થઈ સરકારની સામે બળવો પુકારવા માટે તારીખ 16 ગુરુવારના રોજ એકત્ર થઈ અને કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે તથા ધારાસભ્યોને, સંસદ સભ્યોને અને રાજ્યસભાના સભ્યોને આવેદનપત્ર આપવા માટે આ બધા એકઠા રહ્યા છે। કારણ કે જમીનમાં જે અમારું 60% જમીનમાંથી 100%માંથી 40% જમીનનો કાપ થાય અને ખેડૂતો પાસે 1 વીઘો હોય, 2 વીઘા હોય તો 1 વીઘો વધે, 4 વીઘા હોય તો 2.5 વીઘા વધે। આમ 40%ની જે કાપ છે એના માટે અમને વાંધો છે અને 40% કાપ ન થાય એના માટે અમારો બળાપો છે। આજુબાજુના ગામવાળાએ પણ આ માટે હલ્લો પોકાડ્યો છે।